તો સૌપ્રથમ દિશા જાણવા માટે હું શું કરીશ? આ મારો જમણો હાથ છે. કયો હાથ છે? જમણો હાથ. હવે મને કોઈ કહેશે કે સવારે તમે ઉઠો છો ત્યારે સૂરજ દાદા કઈ દિશામાંથી આવે છે, કઈ બાજુ ઉગે છે? આમ ઉપર આ બાજુ લે. કઈ દિશા? પાર્થ ઉભો થઈને બોલ. સૂરજ દાદા કઈ જગ્યાએ નીકળે છે સવારે? આ બાજુ. અને કઈ દિશામાં હાથ મે છે? ક્યાં જતા રહે છે ત્યાંથી પછી? આપા. વાહ, આના માટે તાલી પાડી દો પહેલા. સરસ, બેસી જાઓ. પાર્થને ખબર છે કે સૂરજ દાદા અહીંયાથી નીકળે છે અને આ બાજુ જતા રહે છે, બરાબર? સૂરજ દાદા જો આ બાજુ નીકળતા હોય તો એ પૂર્વ દિશા કહેવાય. કઈ દિશા કહેવાય? સૂરજ દાદા અહીં પાર્થે કીધું કે સૂરજ દાદા અહીંયાથી નીકળે છે તો એ દિશા કઈ કહેવાય? પૂર્વ દિશા. કઈ કહેવાય? પૂર્વ દિશા. પણ દિશા જાણતા પહેલા આપણને દિશાના નામ આવડવા જોઈએ. આપણે દિશાના નામ પહેલા યાદ કરી દઈએ. હું તમને જે બોલાવું એ તમે બોલજો, બરાબર? ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. બધા બોલશે. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. ઉત્તર, દક્ષિણ, પશ્ચિમ. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. પૂર્વ, પશ્ચિમ. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. કોણ બોલશે? બોલો. પાર્થ. હા. પૂર્વ, પશ્ચિમ. વાહ, સરસ. ઉત્તર, દક્ષિણ. બોલો. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. પૂર્વ, પશ્ચિમ. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. હવે બોલો. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. બરાબર છે? આપણે આ ચાર મુખ્ય દિશાઓ છે: ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. ચલો, હવે આપણે જાણ્યું કે જ્યાં સૂરજ દાદા નીકળે છે એ પૂર્વ દિશા હોય તો હું શું કરીશ? આ જે પૂર્વ દિશા છે ત્યાં મારો જમણો હાથ રાખીશ. કેવી રીતે? મારો જમણો હાથ કઈ બાજુ હશે? પૂર્વ બાજુ. એટલે જો હું આમ ઉભો રહું તો મારો હાથ કઈ બાજુ થયો? પૂર્વ દિશામાં થયો. સોયાબ આવશે. સોયાબ ઉભા થાવ. ચલો, અહીંયા આવી જાઓ. તમને હું ગોળ ગોળ ફેરવી નાખું છું. સરસ, આમ ફરીને ઉભા રહો. હવે તમારે આપણે ચાર દિશાઓ શીખ્યા ને, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. એ ચારે ચાર દિશાઓ તમારે બતાવવાની છે. ચલો બતાવો. હાલો, તમે આમ ફરી પહેલા શું કરવાનું? તારો જમણો હાથ હોય ને એ પૂર્વ દિશામાં રાખી અને ઉભું રહેવાનું. સૂરજ દાદા નીકળતા હોય ત્યાં. ચાલો, ઉભા થઈ જાવ. એ રીતે તમારો જમણો હાથ પૂર્વમાં રાખો, દિશામાં લઈ જાઓ. સરસ. ચલો, હાથ નીચે રાખી દો. હવે બતાવો, તમારી દિશાઓ બતાવો બધી. ચલો. ફરીથી બતાવો. વાહ, સરસ. ચલો, હવે આવશે ઓમદેવ. ચાલો, ઓમદેવ. ચાલો, ઓમદેવ, તમારે ચારે ચાર દિશાઓ બતાવવાની છે. ચલો. ફરીથી. હા, હા, પશ્ચિમ. સરસ. ચલો, હવે આદિ આવી જાઓ. ચલો, આદિયા, તમારે તમારો જમણો હાથ સૂરજ દાદા ઉગતા હોય ને એ બાજુ રાખો. સરસ. કેમ એ બાજુ રાખ્યો તમે હાથ? હા. ચલો, હવે દિશાના નામ જણાવો. હેલો. પશ્ચિમ. વાહ, સરસ. બેસી જાઓ. ચલો, હવે હિનલ આવી જાઓ. ચલો, તમારો જમણો હાથ સૂરજ દાદા ઉગે ને એ બાજુ રાખો. હા. ચલો, હવે બોલો દિશાના નામ. સરસ. બેસી જાઓ. ચલો, હવે ચલો, તમારો જમણો હાથ સૂરજ દાદા ઉગે છે ને ત્યાં તમારો જમણો હાથ રાખો અને ઉભા રહો. હા. ચલો, મૂકી દો હવે હાથ. હવે દિશાઓ બતાવો. ચલો, બધી. દક્ષિણ. હા. પૂર્વ. પશ્ચિમ. સરસ. બીજો. ચલો, હવે કોઈ બોલશે? ચલો, તમારો જમણો હાથ સૂરજ દાદા ઉગે છે એ બાજુ રાખો. સરસ. તે કઈ દિશા કહેવાય? હા. ચલો, હવે બધી દિશાઓ જણાવો. પશ્ચિમ. સરસ. વેરી ગુડ. ચલો, આપણે દિશા શીખવાની છે ને તો દિશા બધા હવે ધ્યાનથી જોજો. આપણે પોતાને ધ્યાનમાં રાખીને દિશા નક્કી કરવાની થાય. તો તમે જ ઊભા છો તો તમારી સામે, મારી સામેની બાજુ અહીંયા છે તો તમારી સામેની બાજુ ક્યાં છે? બતાવો મને. હા, તો એ ઉત્તર દિશા છે. કઈ દિશા છે? તમારી સામેની બાજુ ઉત્તર દિશા ગણવાની. બરાબર છે? તમારી સામેની બાજુ ઉત્તર છે તો એની સામે બિલકુલ પાછળ દક્ષિણ છે. કઈ છે? ઉત્તર, દક્ષિણ. બોલો. ફરી. ફરી. સરસ. ફરીથી. ઉત્તર, દક્ષિણ. ઉત્તર, દક્ષિણ. ચલો, ખ્યાલ આવી ગયો?
ચલો ઉત્તર દક્ષિણ આવડી ગયું. હવે તમારી પૂર્વ દિશા એટલે તમારો જમણો હાથ આ બાજુ હશે. જો આ હાથ ઊંચો કરો. તો આ બાજુ કઈ છે? પૂર્વ. કઈ છે? અને અહીંયા પશ્ચિમ. હવે જો ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ. ચલો સ્ટાર્ટ. ફરીથી ફરીથી સ્ટાર્ટ. ફરીથી તમારો એક જ હાથ રાખો. જમણો હાથ એકલો, ડાબો હાથ આમ પાછળ લઈ લો. આ હાથ એકલો રાખવાનો. ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ આ રીતે. ચલો ફરીથી ફરીથી. સરસ. તો હવે તમારે તમારી દિશા નક્કી કરવાની હોય ત્યારે આ રીતે જોવાનું. તમારી સામે ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ. બરાબર છે.